લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, કારતક વદ ચોથ, મંગળવાર, તારીખ 19/11/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:57, સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં દુશ્મનીની ભાવનાને દફનાવીને ચાલીએ તો જીવનમાં ઘણા બધા સારા સોપાન સર કરી શકાય. એક નાનકડી ભાવના મનમાં આપણે રાખીને ચાલીએ કે અમારો દુશ્મન છે, એ જ માણસ આપણા જીવનમાં વારંવાર આપણી નજર સામે આવે ને એનું ધ્યાન રાખવામાં આપણે આપણી પ્રગતિ રોકીએ છીએ. દુશ્મનીને હટાવી દો, પ્રગતિ જાતે જ થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન, અને આજના જન્મેલા બાળકોના શરીરમાં નસોને લગતી તકલીફ રહેવાની શક્યતાઓ બહુ મોટી દેખાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. માનવી છે ને પોતાના જીવનમાં સુખની હાજરી જે છે ને એની નોંધ ક્યારેય રાખતો નથી, અને આ નોંધ તમારા જીવનમાં નથી એટલે તમને એમ લાગે કે હું તો દુઃખી જ છું. પણ તમારી આજુબાજુ જે સુખ છે એની હાજરીની નોંધ રાખો તો તમને ખ્યાલ આવશે કે અરે ભાઈ, બીજા કરતાં તમારી પાસે ઘણા બધા સુખ છે. અને સમજો, ભગવાને જે સુખ આપ્યા ને એની હાજરી છે એની નોંધ લો એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ મારી પાસે દુઃખ કરતાં સુખ વધારે છે. આપણે જો સારું ખાવાનું ખાઈ શકતા હોઈએ અને એક ભૂખ્યાને જોઈએ તો આપણને આનંદ થવો જોઈએ ને કે ભાઈ આની પાસે તો ખાવાનું જ નથી, એના કરતાં હું તો સારું ખાવાનું ખાઉં છું. તો આપણી આજુબાજુ રહેલા સુખોની નોંધ રાખો, દુઃખી નહીં થાવ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. જો તમારો અવાજ બેસી ગયો હોય ને તો શું કરવું જોઈએ? તાજું ભોજન કરી લઈએ ને તાજું ભોજન કર્યા પછી મરીનું બારીક ચૂર્ણ ગાયના ઘી સાથે ભેળવીને ધીરે ધીરે ચાટવું જોઈએ. ભોજન કર્યા પછી જો આ પ્રક્રિયા તમે કરો છો ને તો 1 કે 2 જ વારમાં તમારો અવાજ ખુલી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આજે છે ને આપણે સવારથી જ મનમાં નક્કી કરીને દિવસની શરૂઆત કરશું કે હું સ્વસ્થ છું, મને કોઈ રોગ નથી, મને કોઈ માંદગી નથી, મને કોઈ તકલીફ નથી. ઘણાને ખ્યાલ નથી કે સાજા થવા માટે જો આપણે મનમાં ઈચ્છા કરીએ ને તો એ પણ એક ઔષધિ છે. હું સારો છું, બસ તમે સારા છો. આજે આ ભાવનાથી દિવસની શરૂઆત કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપીને દિવસની શરૂઆત કરવાની છે. આજે છે ને તમારી સામે જો કોઈ લક્ષ્ય છે તો એને પ્રાપ્ત કરવા માટે સરળતા મળશે, સફળતા મળશે, કુદરતી સહાય મળશે, ભાગ્ય સાથે ચાલશે. તો આજના દિવસનો સંપૂર્ણ લાભ આપણે આપણા જીવનમાં જોડવો જોઈએ. આજે વિદેશથી સારા સમાચારની પ્રાપ્તિ પણ થાય અને આપણું ધારેલું કામ આપણે કરી શકીએ. આજનો લકી કલર લાલ. વૃષભ રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. પણ મિત્રો, આજનું માન સન્માન તમને થોડુંક વિચલિત કરે એવું પણ મને લાગે છે. હવે તમે વિચારશો કે ભાઈ માન સન્માન મળે તો ફાયદો જ છે ને, પણ પાછું એમાં વિચલિત ક્યાં થશો? કારણ કે આજે તમારા મનમાં વૈચારિક મતભેદો છે. તમને માન સન્માન મળ્યું, તમારા કરતાં કદાચ થોડું બીજાને સારું મળ્યું તો એ તમને અટકશે.
આજે આનાથી દૂર રહેજો. કોઈની સાથે આપણા વૈચારિક મતભેદ ન હોવા જોઈએ. આપણને ભગવાન તરફથી, સમાજ તરફથી કે આપણા ઘર તરફથી જે મળ્યું તેને સ્વીકાર્ય કરીને આગળ ચાલશો તો આજનો દિવસ તમારા માટે સરસ. આજનો લકી કલર આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવી ઓળખાણો થતી દેખાય છે. નવા માણસો જીવનમાં જોડાતા દેખાય છે. વેપારમાં કદાચ કોઈક નવા માણસો, નવો નોકર, નવો મેનેજર, નવો ભાગીદાર ઉમેરાઈ શકે છે. આજે છે ને તમારા કાર્યક્ષેત્રમાં જે લાંબા સમયથી જે મતભેદો હતા ને તે દૂર થાય અને તમને વેપારમાં સારી પ્રગતિ કરો. આજનો લકી કલર ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે કોઈ સામાજિક કાર્યથી કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે, ચોક્કસ કરો. ફાયદાકીય રહેશે, આનંદદાયક રહેશે. હા, આજે તમારે અતિ ભાવુકતાથી દૂર રહેવાનું છે. વધુ પડતા લાગણીશીલ થશો તો દુઃખ થશે. તો અહીંયા તમારે બ્રેક મારવી ખૂબ ખૂબ જરૂરી. આજે દિવસની શરૂઆત દેવદર્શનથી કરજો, ચોક્કસ ફાયદો થશે. આજનો લકી કલર બ્રાઉન, આછો બ્રાઉન. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં ખાસો એવો સુધારો થતો દેખાય છે. આજે વ્યવસાયિક કામોમાં સારો ફાયદો રહી, સારો સુધારો લાવી શકાય અને કંઈક નવું આયોજન કરી પણ શકાય. આજે સિંહ રાશિવાળા માટે પારિવારિક પરેશાનીઓ દૂર થતી દેખાય છે અને કુટુંબનો સાથ ચોક્કસ રીતે મળતો દેખાય છે. આજનો લકી કલર આછો નારંગી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાનું છે. જેટલું તમે આનાથી અંતર બનાવશો એટલો આજનો દિવસ તમને સફળતા અપાવનારો સાબિત થશે. કન્યા રાશિવાળાએ આજે વાણી પર પણ કાબૂ રાખવાનો છે. જ્યાં જેટલી જરૂરિયાત છે એટલું જ બોલજો, વધારાની વાણી વાપરવી નહીં. આજનો લકી કલર ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. ઘણા બધા દિવસથી જે આપણે પાછા પડતા હતા, એવું લાગતું હતું કે ભાઈ કંઈક જીવનમાં અટકાવ છે, એ અટકાવ દૂર થાય, સફળતાથી આગળ વધી શકાય. સત્કાર્ય કરીને દિવસની શરૂઆત કરશો તો આજે મોટી અને સારી સફળતા મળે. આજે ઘણા બધા દિવસથી જે અશાંતિના વાદળો ઘેરાયેલા દેખાતા હતા એ વિખેરાતા દેખાય. આજનો લકી કલર આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે દિવસ સારો, પણ મિત્રો આજે તમારે ગુસ્સા પર કંટ્રોલ રાખવો પડે. દેવામાંથી રાહત મળતી દેખાય છે. આવક આવશે, દેવું ભરી શકશો, નીકળશો, પણ કોઈક નાનકડી ઘટના વાદ વિવાદની એવી બને જે તમને ગુસ્સો અપાવે અને ગુસ્સામાં લીધેલો નિર્ણય કે ગુસ્સામાં કરેલું કાર્ય તમને નુકસાન પણ અપાવે. તો અહીંયા થોડીક ધ્યાન રાખવાની જરૂરિયાત દેખાય છે, તે રાખજો. આજનો લકી કલર મરૂન. ધનરાશિવાળા માટે આજે જવાબદારીઓ વધતી દેખાય છે. આજે તમે સકારાત્મક અભિગમ રાખીને ચાલો તો ઘણા સારા ફાયદા મળે. જો આજે ધીરજ રાખીને ચાલશો, થોડુંક સંભાળીને ચાલશો ને તો સફળતાનો મીઠો સ્વાદ ચાખવા મળે. અને મિત્રો આજે બીજો એક ગુણ જાળવજો, ધીરજ. બરાબર, ધીરજથી ધીરે ધીરે આગળ વધો, ચોક્કસ ફાયદો થાય. આપણે જ્યારે કોઈ સફળતા મેળવવી હોય ને ત્યારે જો આપણે ધીમા પગલે એ તરફ આગળ વધીએ ને તો ચોક્કસ ફાયદો થાય. તો આ બાબતનું ધ્યાન આજે તમારે રાખવાનું છે.
આજનો લકી કલર પીળો. મકર રાશિવાળાના જે પરદેશથી ખૂબ સારા સમાચાર મળતા દેખાય છે. પરદેશથી આજે કોઈક એવા સમાચાર આવે જે તમને વેપારમાં, જીવનમાં, સામાજિક જીવનમાં પ્રગતિ આપી જાય અને ફાયદો આપી જાય. આજે જો કોઈ તમે જમીનમાં રોકાણ કરો છો તો તમને સારો ફાયદો મળે. આજે જરૂર પડે ને તો મકર રાશિવાળાએ પોતાની દિનચર્યામાં એક નાનકડો બદલાવ કરવાનો, તો તમને સફળતા જલ્દી અને મોટી મળી જાય. આજનો લકી કલર પીળો. કુંભ રાશિ માટે આજે દિવસ સાચવીને જ શરૂ કરવાનો. કાર્યની શરૂઆત વિલંબમાં પડતી દેખાય છે. કંઈ શરૂ કરવું છે કામ તો એ અટકે, કંઈ નાના મોટા અવરોધ આવ્યા, પણ ત્યાં આપણે ડિસ્ટર્બ નથી થવાનું. ધીરજ રાખવાની છે, ધીરજ રાખીને આગળ ચાલવાનું. ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળે. આજે દાંપત્ય જીવનમાં મધુરતા જાળવી રાખજો તો વધુ સારા ફાયદાઓ મળશે. આજનો લકી કલર સફેદ. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. વ્યાપારિક કામો માટે કોઈ નાનકડી યાત્રા સંભવ છે. યાત્રામાં સફળતા ચોક્કસ દેખાય છે. આજે કોઈક નવું માંગલિક કાર્ય શરૂ કરી શકો છો, એના શ્રી ગણેશ તમે કરી શકો છો. અને મિત્રો આજે પારિવારિક મતભેદ ટાળીને ચાલશો ને તો બપોર પછી એક સુંદર સરસ મજાની તક તમારી સામે આવે અને એને ઝડપવામાં જો તમે સફળ થયા તો આગળના જીવનમાં ઘણી મોટી રાહતો મળી જાય. આજનો લકી કલર કેસરી. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.